સમાચાર આણંદથી પ્રાપ્ત થયા છે. આણંદના મુજપુરમાં નવો ગંભીરા બ્રિજ બનીને તૈયાર છે. આ મહિનાના અંત સુધીમાં જનતા માટે બ્રિજ ખુલ્લો મુકાશે. તમામ લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરાશે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવો મજબૂત બ્રિજ તૈયાર છે. નવો આધુનિક બ્રિજ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજને ખુલ્લો મુકાતા મુસાફરોના સમય અને બળતણની બચત થશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવો ગંભીરા બ્રિજ બનીને તૈયાર છે. લોકાર્પણની માહિતી શું? અસલ વડોદરા અને આણંદને જોડતો આ ગંભીરા બ્રિજ જે અકસ્માત બાદ નવો બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી એનું નિર્માણ કાર્ય છે પૂર્ણ થયું છે. અગાઉ 9 જુલાઈ 25ના રોજ 40 વર્ષ જૂનો આ ગંભીર બ્રિજ તૂટી પડ્યો હતો. ત્યારબાદ એને કાર્યવાહી કરવામાં આવી અને સરકારે નવો આધુનિક બ્રિજ છે બનાવ્યો છે. 200 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જનતા માટે ખુલ્લો મુકાય એવી અત્યારે હાલ ધારણા છે. સુરક્ષા અને ગુણવત્તાની ઝીણવટભરી અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે. લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે વિધિવત રીતે લોકાર્પણની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ આ બ્રિજ શરૂ થશે. હજારો વાહન ચાલકોને બંને જિલ્લો એટલે કે વડોદરા અને આણંદ જિલ્લાના હજારો વાહન ચાલકોને દૈનિક રીતે ફાયદો થશે. મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકે એવો બ્રિજ છે અત્યારે તૈયાર કરી દેવામાં આવશે. આગામી 15 દિવસની અંદર આ બ્રિજનું લોકાર્પણ કરી અને શરૂ કરી દેવામાં આવશે એવી વિગતો મળી રહી છે. જી, માહિતી બદલ આભાર માનું. તો આપને જણાવી દઈએ કે આણંદના મુજપુરમાં ગંભીરા બ્રિજ કે જે અકસ્માતનો ભોગ બન્યો હતો, દુર્ઘટના સર્જાઈ હતી, બ્રિજ તૂટી ગયો હતો, અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા અને ત્યારબાદ એ બ્રિજ બંધ હતો અવરજવર માટે અને લોકોએ લાંબો ચક્રાવો ફરવો પડતો હતો. બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખરે કરોડોના ખર્ચે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ આ મહિનાના અંત સુધીમાં લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. તમામ લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને એ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે. અત્યાધુનિક સુવિધાથી આ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. 200 કરોડનો ખર્ચ અને 200 કરોડના ખર્ચે આ બ્રિજ બનીને તૈયાર છે.